શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગીતાજીના ત્રીજા પટારામાં, જેમાં 13 અધ્યાયથી 18 અધ્યાય છે, તેમાં સંપૂર્ણ જ્ઞાન યોગ છે. આ જ્ઞાન યોગના 6 પટારામાં એક એક ખાનામાં જ્ઞાનના એક આભૂષણો ભરેલા છે. આવો, આ ત્રીજા પટારાનું પહેલું આભૂષણ છે દેવ જ્ઞાન. હિન્દુઓનું એક પણ ઘર, પછી એ નાનું હોય કે મોટો મહેલ હોય, પ્રત્યેક હિન્દુના ઘરમાં નાનું મોટું મંદિર તો હશે જ. એમાં આપણા ઈષ્ટદેવનો ફોટો અથવા સ્વરૂપ અથવા મૂર્તિ હશે. હા, મૂર્તિની મહત્તા છે. ફોટામાં કાચનું આવરણ હોય, તેથી ચરણ સ્પર્શ ના કરી શકીએ, પણ કંઈ વાંધો નહીં, બસ શ્રદ્ધા હોવી જોઈએ. પણ જે ઈષ્ટદેવને આપણે ભજીએ છીએ, પૂજીએ છીએ, પૂજા કરીએ, થાળ ધરીએ, આરતી કરીએ, તેમના ગુણો આપણામાં આવવા જોઈએ. કૃષ્ણને ભજીએ છીએ તો કૃષ્ણને ભજનાર કદી ઉદાસ, હતાશ, નિરાશ ના રહેવો જોઈએ. હા, નહીં તો એ મૂર્તિ બનીને રહેશે. આપણામાં એના ગુણો આવવા જોઈએ. કૃષ્ણને ભજનારા, માનનારા કદી ઉદાસ ના રહે, એ આપણે જોયું. કૃષ્ણ એટલે સાક્ષાત આનંદ સ્વરૂપ છે. જે વસ્તુથી આવે, કદાચ સરસ મજાની વસ્તુ લઈ આવીએ ખરીદીને તો બહુ આમ આનંદ આવે. હા, પણ એ ખરીદાઈને આવી છે, એને એકાદ વખત આપણે આનંદ અનુભવ્યો, પણ પછી રોજનીસી થઈ ગયું. રોજ જોઈને આપણને આનંદ નથી આવતો. હા, રોજ આપણને ખુશી કદાચ થાય છે, હવે તો ખુશી પણ રોજ નથી થતી, પણ આનંદનું સ્થાન આત્મામાં છે. આત્મામાં જ એ પ્રગટ થાય છે. આત્મા આનંદનો પિતા છે, એટલે આત્મામાં જ આનંદ જન્મે છે. અને તેથી તો આપણને આનંદને એમ કહીએ કે આત્માનંદ. આત્માએ આનંદને જન્મ આપ્યો. એ જ આત્મા આનંદને મન સુધી પહોંચાડે છે. તેથી તો આનંદનું બીજું નામ છે આત્માનંદ. હા, આત્મા મનને પછી જાગૃત કરે, તેથી મનનું કહેવાય મનોરંજન. મન બધી જ ઇન્દ્રિયોમાં દોડવાનું કામ કરે, તેથી કહીએ કે રોમ રોમ આનંદ આવ્યો. આ આનંદનું સ્વરૂપ છે. હા, ખુશીનું સ્વરૂપ જાજુ ટકતું નથી. ખુશી થઈ પછી તેની તે જ વાત હોય, તેની તે જ વ્યક્તિ હોય કે તેનો તે જ પદાર્થ હોય, પછી એ ખુશી રહે છે, આનંદ નથી આવતો. આનંદ રોમ રોમમાં વ્યક્ત થાય છે. વસ્તુ, વ્યક્તિ, પદાર્થમાંથી જે થતો આનંદ છે, હકીકતમાં એ આનંદ નથી. પલભરની ખુશી છે કે જે ક્ષણભર ભોગવી અને ઉડી ગઈ. કાનુડાના તોફાન મસ્તીને ગોપી સમજી નહોતી શકી, પણ જ્યારે ગિરિરાજ ઉછક્યો પછી આંખો ખુલી ગઈ. થયું કે આપણો લાલિયો, આપણો ચેલકો પણ લાલા જેવડો જ છે, પણ એ તો એક નાની એવી મટકી માખણ ભરેલી ઉચકી નથી શકતો. જ્યારે નંદબાબાનો છોરો અને આ યશોદાનો છોરો કમાલ કરી દીધી. આટલો મોટો પર્વત ઉચક્યો, નક્કી એ છોરો નથી, પણ સાક્ષાત કોઈ દૈવી શક્તિ છે, કોઈ દેવ છે. અને તેથી ગોપી હવે દર્શન વગર રહી નહોતી શકતી. અને ક્યારે બી દર્શન ન થાય ત્યારે ગોપી ઝૂરતી, તડપતી, રોતી અને ગાતી કે અત્યાર સુધી તો કાના તને અમે ઓળખ્યો નહોતો, પણ હવે અમે તને ઓળખ્યો કે તું કોણ છો. ઉચક્યો તો ગિરિવર વાલા, વાત યાદ રાખશું, જાણ્યા તમને ત્યારથી કદી ના વિસારશું. દર્શન દ્યો કાના મારું, હૈયું પુકારતું, આવો આવો શ્યામ કરીએ દિલડાની વાતું. તમ વિણ ના કોઈ અમારું, મનડું મૂંઝાતું, આવો આવો કાન્હા કરીએ દિલડાની વાતું. હા, માણસ સુખ વગર રહી શકે, શાંતિ વગર રહી શકે, જ્ઞાન વગર રહી શકે, પણ આનંદ વગર રહી શકતો નથી. અને તેથી જ આપણા ઘરમાં રોજ એક પુરાવો છે.
આપણે ત્યાં કામ કરવા આવતી વ્યક્તિ, કામવાળા કહીએ કે જે કહીએ તે, એ કામ પતે એટલે ભાગે. આપણે કહીએ એસી ચાલુ છે, આટલું મોટું ઘર છે, શું ભાગ કરે છે, રહે ને અહીંયા, કહે નહીં. એને એની ઝૂંપડીમાં આનંદ છે. આપણે ત્યાં એને સુખ મળે છે, આનંદ નથી મળતો.